સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। કેમ છો મિત્રો? બધા મજામાં જશો? હું પણ મજામાં છું। આજે વાડીએ આવતા મોડું થઈ ગયું છે ને વ્લોગ પણ મોડો શરૂ કર્યો છે બપોરના ટાઈમે, કારણ કે જમી કરીને અમે હવે વ્લોગ શરૂ કર્યો છે અને આજે બહુ મોડું થઈ ગયું છે અને વાડીએ પણ હું મોડા આવી છું, કારણ કે કામથી આજે હું બહાર ગઈ હતી, વ્લોગ લેવાયો નથી। મને વ્લોગ બનાવતા ઓછો આવડે છે પણ સપોર્ટ કરતા રહેજો। આજે વાડીએ જો શીંગ વવાઈ ગઈ છે, પાછી પાણી વળવાનું શરૂ છે અને પ્રદીપ તો જો આરામ કરવા વહી ગયા છે। હાલો આપણે અહીંયા જ આવી। ઠંડી તો એટલી છે, પવન પણ એટલો છે, ખબર નહીં ક્યાં વરસાદ પડતો હશે। કમોસમી વરસાદ છે। તમારે ત્યાં વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો। અને અહીંયા જો અમારે ત્યાંનું બ્લોગનું વાતાવરણ કંઈક આવું છે। આજનો નજારો તડકો પણ છે, બપોર પછી ગરમી ઠંડી બધું ભેગું હાલે છે। મતલબ વાતાવરણ જ એવું કંઈક કહેવાય ને કે મનાલી કે કાશ્મીર જવાની જરૂર નહીં પડે। આ જો અમારે કેમ કે મહેનત કરતા હોય એમને ખાટલાની જરૂર ન પડે, જ્યાં હોય ત્યાં ઊંઘ આવી જાય। શેટીની ખાટલાની ક્યાંય જરૂર પડે, ક્યાંય જરૂર નથી પડતી, કારણ કે મહેનત એવી કરતા હોય ને એટલે ગમે ત્યાં ઊંઘ તો આવી જ જાય। મહેનત કરતા રહો, મહેનતનું ફળ ભગવાન મીઠું જ આપે। મારું ફળ ભગવાન બીજાને કોકને દઈ દીધેલું છે, મારા ભાગમાં ખાલી મહેનત જ રહી છે, ફળ તો દેવાઈ ગયું કોકને। ના ના, હું જેવી તે સમજતો જ ના। તમારી આખી વાડી ખોદાઈ જ આવેલી છે। મને કામ કરતા આવડે છે, માણસ શીખી ન આવ્યું, શીખવું પડે। હા, દેખાય દેખાય। ભાઈ ગઈ નોકરી આવું તો ધંધો કરી લેવાનો, જીમ ન જવું પડે, કામ કરવું પડે, કામ તો કરવું પડે વાડીમાં। જો બરાબર કર્યું ને ફૂલ 15 વીઘા રાખી। ગમે અહીંયા ગયા હોય, ગમે અહીંયા બહાર ગયા હોય ને તો મારે રોકી માટે થઈને તો ઘરે આવવું જ પડે, કારણ કે અહીંયા ક્યાં જાય શું કરે બધું જોવું પડે છે। અને હવે બાંધીને રાખીએ છે, એનું કારણ છે કારણ કે એ છે ને રોડ બાજુ જતો રહે ને, 2 વાર એક્સિડન્ટ થતા રહી ગયો છે એનો, એટલે હવે અમે બાંધીને જઈએ છીએ અને ટાઈમે એને જોવા પણ આવે છે અને વાડીએ રાખીએ છીએ, ઘરે નથી લઈ જતા, કારણ કે ઘરે રહેતું નથી ને ઘરે એને ગમતુંય નથી, વાડીમાં વધારે ગમે, કારણ કે બીજું ટોમી છે એના લીધે કરતા શીખી ગયું છે। પણ હવે એમ તો વાડીએ કામ કરીને થાકી ગઈ છે, આવે છે ઊંઘ, ભૂખે નથી લાગી, અત્યારે થાકી જવાય છે એટલે સૂઈ જવું છે। એટલે વ્લોગ અહીંયા પૂરો કરીશું, આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ કરી નાખજો। બાય બાય।